ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 5 પાઠ 10 ધ્વનિ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, ઢોલક પર હાથ વડે પ્રહાર કરતા ઢોલકમાંથી ઉત્પન્ન થતા ધ્વનિ માટે નીચેના પૈકી શું જવાબદાર છે? ઢોલકના ચામડામાં થતું કંપન, હાથમાં થતું કંપન, ઢોલકના લાકડામાં થતું કંપન કે આપેલ તમામ? ઢોલકના ચામડામાં થતું કંપન, તેથી વિકલ્પ આવશે એ. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું વાક્ય ધ્વનિ પ્રસરણ માટે સાચું નથી? શૂન્યાવકાશવાળા રૂમમાં પડેલા ટેલિફોનની રિંગટોન બહાર સંભળાય છે. ખોટી વાત છે. શૂન્યાવકાશમાં ક્યારેય ધ્વનિનું પ્રસરણ થાય નહીં, તેથી વિકલ્પ આવશે ડી. ત્રીજો પ્રશ્ન, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ, તેથી વિકલ્પ આવશે સી. પ્રશ્ન 4, ધ્વનિની પ્રબળતા કયા એકમમાં માપવામાં આવે છે? ડેસિબલમાં, તેથી વિકલ્પ આવશે બી. પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી કયું ઘોંઘાટ માટે જવાબદાર કારણ નથી? ફટાકડાનો અવાજ, લાઉડસ્પીકરનો અવાજ, મોટા અવાજે ચાલતું ટેલિવિઝન, આ બધું જ ઘોંઘાટ માટે જવાબદાર છે, પરંતુ ધીમા અવાજે તાલબદ્ધ વાગતું હાર્મોનિયમ ઘોંઘાટ કરતું નથી, તેથી વિકલ્પ આવશે એ. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિ છે? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ આવૃત્તિવાળો ધ્વનિ, તેથી વિકલ્પ આવશે સી. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, જો કંપ વિસ્તાર 4 ગણો કરવામાં આવે તો પ્રબળતા ખાલી જગ્યા ગણી બને છે, 4 ગણી. બીજો પ્રશ્ન, કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને ખાલી જગ્યા કહે છે, કંપ વિસ્તાર. ખાલી જગ્યા ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે, 80 ડેસિબલથી. અરુચિકર ધ્વનિને ખાલી જગ્યા કહે છે, ઘોંઘાટ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ ધ્વનિના 2 અગત્યના ગુણધર્મો છે, કંપ વિસ્તાર અને આવૃત્તિ. પ્રશ્ન 3, તફાવત આપો. શ્રાવ્ય ધ્વનિ, અશ્રાવ્ય ધ્વનિ. પહેલો પોઈન્ટ જોઈએ. 20 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાય છે, જેને શ્રાવ્ય ધ્વનિ કહે છે. 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી, જેને અશ્રાવ્ય ધ્વનિ કહે છે. બીજો પોઈન્ટ જોઈએ. શ્રાવ્ય ધ્વનિની મર્યાદા 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ છે. અશ્રાવ્ય ધ્વનિની મર્યાદા 20 હર્ટ્ઝથી ઓછી તીવ્રતા છે. પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડો. પહેલા વિભાગમાં સંગીત વાદ્ય આપેલા છે અને બીજા વિભાગમાં ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ આપેલો છે, તેને આપણે યોગ્ય રીતે જોડવાના છે. વાંસળી, તો વાંસળીમાં ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય? હવાનો સ્તંભ છે એના કારણે ઉત્પન્ન થાય છે. સિતારમાં કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય? ખેંચાયેલા તારના કારણે. મંજીરામાં ધાતુની સપાટીના કારણે અને ઢોલકમાં ખેંચાયેલી ચામડાની સપાટીના કારણે. પ્રશ્ન 5, વૈજ્ઞાનિક કારણ લખો.
પહેલો પ્રશ્ન, રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ. રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવાથી ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય છે. વૃક્ષોના પાંદડા, ડાળીઓ ધ્વનિના તરંગોને શોષી લે છે અને તેના પરાવર્તનને ઘટાડે છે, જેથી અવાજની તીવ્રતા ઘટે છે. વાહનો અને મશીનોના ઊંચા અવાજથી લોકોને ઓછી તકલીફ પડે છે. આથી રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ. બીજો પ્રશ્ન, લાઉડસ્પીકર અને ટેલિવિઝન જેવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ. વધુ તીવ્ર અવાજ ધ્વનિ પ્રદૂષણ પેદા કરે છે. ઊંચો અવાજ કાનને નુકસાન પહોંચાડે છે અને સાંભળવાની ક્ષમતા ઓછી થાય છે. તેનાથી માથાનો દુખાવો, તણાવ, ચીડિયાપણું રહે છે. વધુ પડતા અવાજથી આસપાસના લોકોને પણ મુશ્કેલી રહે છે. પર્યાવરણને શાંત રાખવા, સ્વસ્થ રાખવા માટે લાઉડસ્પીકર અને ટેલિવિઝન જેવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ. ત્રીજો પ્રશ્ન, પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે. તેમના સ્વરતંતુઓની લંબાઈ અને જાડાઈ અલગ હોય છે. પુરુષોના સ્વરતંતુ જાડા અને લાંબા હોવાથી તેનો અવાજ ભારે હોય છે. સ્ત્રીઓના સ્વરતંતુઓ પાતળા હોવાથી તેનો અવાજ પાતળો અને ઊંચો હોય છે. બાળકોના સ્વરતંતુઓ નાના હોવાથી તેનો અવાજ વધુ ઊંચો લાગે છે. આમ સ્વરતંતુની રચનાના કારણે અવાજમાં ફરક પડે છે. ચોથો પ્રશ્ન, કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. તીક્ષ્ણ, અણીદાર અને સખત વસ્તુ કાનના નાજુક ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. કાનનો પડદો ખૂબ જ પાતળો અને સંવેદનશીલ હોય છે, જે સરળતાથી ફાટી શકે છે. પડદો ફાટી જાય તો સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે. આવી વસ્તુઓ કાનમાં નાખવાથી રસી પણ થવાની શક્યતા રહે છે. તેથી કાનની સુરક્ષા માટે કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. પાંચમો પ્રશ્ન, સૂર્ય ચંદ્ર પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી. ધ્વનિ પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. ધ્વનિ હવા, પાણી અથવા ઘન પદાર્થોમાંથી જ ફેલાય છે. અવકાશમાં હવાનું પણ માધ્યમ નથી. ત્યાં શૂન્યાવકાશ હોવાથી ધ્વનિના તરંગો ફેલાઈ શકતા નથી. આ કારણે સૂર્ય અને ચંદ્ર પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી. છઠ્ઠો પ્રશ્ન, પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે. ઉચ્ચ આવૃત્તિનો અવાજ વધુ તીવ્ર અને સ્પષ્ટ સંભળાય છે. એવો અવાજ દૂર સુધી સરળતાથી પહોંચી શકે છે. તે આસપાસના અન્ય અવાજોમાંથી સહેલાઈથી ઓળખી શકાય છે. તેથી લોકોનું ધ્યાન ઝડપથી ખેંચે છે. આ કારણે પોલીસ કર્મીઓ સિસોટીનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો. સાધન સામગ્રી: ટબ, પાણી, ઘંટડી. પદ્ધતિ: એક મોટા ટબમાં પાણી ભરો. પાણીમાં એક ઘંટડી ડૂબાડો. હવે તેને પાણીની અંદર હલાવો. તમારા કાન પાણીની નજીક લાવો. અવલોકન કરો
તમને અવાજ સંભળાય છે? અવલોકન: ઘંટડીનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. નિર્ણય: ધ્વનિ પ્રવાહી માધ્યમમાં પ્રસરણ પામી શકે છે. બીજો પ્રશ્ન: તન્મયને રમકડાનો ટેલિફોન બનાવવો છે તો તેને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? આ ટેલિફોનની કાર્યપદ્ધતિ વર્ણવો. સાધન સામગ્રી: 2 કાગળના કપ, દોરી, સોય. કાર્યપદ્ધતિ: બંને કપના તળિયે નાનું છિદ્ર કરો. આ છિદ્રમાંથી દોરી પસાર કરીને ગાંઠ બાંધો. દોરીને સારી રીતે તાણીને સીધી રાખવી. એક વ્યક્તિ કપમાં બોલે ત્યારે ધ્વનિના સ્પંદન દોરી દ્વારા બીજા કપ સુધી પહોંચે છે. આ રીતે બીજા વ્યક્તિને અવાજ સંભળાય છે અને રમકડાનો ટેલિફોન કાર્ય કરે છે. ત્રીજો પ્રશ્ન: કાનના પડદાની ક્રિયા સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો. સાધન સામગ્રી: ખાલી ડબ્બો, રબરનું સ્તર, ચોખાના દાણા. કાર્યપદ્ધતિ: ડબ્બાના મુખ પર પાતળા રબરનું સ્તર ચુસ્ત રીતે બાંધી દો. તેના પર ચોખાના થોડા દાણા મૂકો. ડબ્બાની નજીક જોરથી તાળી પાડો. અવાજ થતાં રબરનું સ્તર કંપન અનુભવે છે અને ચોખાના દાણા હલવા લાગે છે, કારણ કે ધ્વનિના તરંગો રબરના પડદામાં સ્પંદન ઉત્પન્ન કરે છે. આવી જ રીતે કાનના પડદા પર ધ્વનિના સ્પંદનના કારણે કંપન થાય છે અને આપણે અવાજ સાંભળી શકીએ છીએ. ચોથો પ્રશ્ન: તમારા રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા તમે શું કરશો? ટીવીનો અવાજ ધીમો રાખીશું. જરૂર વગર વાહનનો હોર્ન વગાડીશ નહીં. વધુને વધુ વૃક્ષો વાવીશ. તહેવારોમાં ફટાકડા ઓછા ફોડીશું. લગ્ન પ્રસંગે ડીજેનો ઉપયોગ કરીશું નહીં. લોકોમાં ધ્વનિ પ્રદૂષણ વિશે જાગૃતિ લાવવા પ્રયત્નો કરીશ. પાંચમો પ્રશ્ન: વર્ષા મિતાંશીના પારણા એટલે કે ઘોડિયાને 10 સેકન્ડમાં 20 દોલન કરાવે છે, તો આ પારણાનો આવૃત્તિ કાળ અને આવૃત્તિ શોધો. દોલનોની સંખ્યા કેટલી છે? 20. સમય 10 સેકન્ડનો. સૌથી પહેલાં આપણે આવૃત્તિ શોધવી પડે, તેથી આવૃત્તિ બરાબર દોલનની સંખ્યા છેદમાં સમય. દોલનની સંખ્યા 20 છે, સમય 10 સેકન્ડ છે, તેથી 20ના છેદમાં 10. 00 ઉડી જશે અને આવૃત્તિ આપણને 2 હર્ટ્ઝ મળશે. આવર્તકાળ એટલે 1ના છેદમાં આવૃત્તિ. આવૃત્તિ આપણને કેટલી મળી હતી? 2 હર્ટ્ઝ. તેથી 1ના છેદમાં 2 લખી શકીએ. 1ના છેદમાં 2 એટલે 0.5. તો આવર્તકાળ આપણને કેટલો મળશે? 0.5 સેકન્ડ. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન: ધ્વનિ પ્રદૂષણથી માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો જણાવો. સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. માથાનો દુખાવો થાય છે. ઊંઘમાં ખલેલ પહોંચે છે. તણાવ અને ચિંતામાં વધારો થાય છે. સ્વભાવ ચીડિયો બની જાય છે. બીજો પ્રશ્ન: ધ્વનિ પ્રદૂષણને અટકાવવા તમારા સૂચનો જણાવો. ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો લાવવો જોઈએ. અવાજ નિયંત્રણના કાયદાનો કડક અમલ કરવો જોઈએ. ધ્વનિ પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ. ટીવી, ડીજે જેવા સાધનો ધીમા અવાજે વાપરવા જોઈએ. ત્રીજો પ્રશ્ન: અવાજનું માપન કરવા કયું સાધન વપરાય છે? ડેસિબલ મીટર.